ડીલરોની વિવિધ માંગણીઓ ન સંતોષાતા બનાસકાંઠા જિલ્લામાં સીએનજી પંપ સંચાલકોએ એક દિવસની હડતાલ પાડી વિરોધ નોંધાવ્યો છે। પંપો બંધ રહેતા પાલનપુર સહિત સમગ્ર બનાસકાંઠામાં વાહન ચાલકો અને ખાસ કરીને રિક્ષા તથા ઇકો ચાલકો ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર સહિત સમગ્ર પંથકમાં આજે સીએનજી પંપના ડીલરો દ્વારા પંપ સંપૂર્ણ બંધ રાખીને કંપની સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી સીએનજી પંપ ડીલરો પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને કંપની સમક્ષ રજૂઆતો કરી રહ્યા હતા, પરંતુ કોઈ ઉકેલ ન આવતા આખરે હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે। સીએનજી પંપો અચાનક બંધ થઈ જતા વહેલી સવારથી જ વાહન ચાલકો ગેસ પુરાવવા માટે પંપે ભટકવા મજબૂર બન્યા હતા। ખાસ કરીને રોજીરોટી કમાતા રિક્ષા અને ઇકો ચાલકોની દૈનિક આવક પર આ હડતાલની સીધી અને માઠી અસર જોવા મળી છે। ડીલરોના જણાવ્યા અનુસાર વર્ષ 2019થી 2026 સુધીના લાંબા સમયગાળા દરમિયાન કંપની દ્વારા તેમના કમિશનમાં એક પણ રૂપિયાનો વધારો કરવામાં નથી આવ્યો, જ્યારે સામે પક્ષે પંપ ચલાવવાનો ખર્ચ સતત વધતો ગયો છે। બનાસકાંઠા જિલ્લામાં દરરોજ અંદાજે 2 લાખ કિલો જેટલા માતબર સીએનજી ગેસનું વેચાણ થાય છે। તેમ છતાં કંપની દ્વારા ડીલરોની વ્યાજબી માંગણીઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે। ડીલરોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી એક સપ્તાહમાં તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં લાવવામાં આવે તો અચોક્કસ મુદતની હડતાલ પાડવામાં આવશે। કંપની અને ડીલરો વચ્ચેના આ કમિશન વિવાદમાં આખરે તો સામાન્ય વાહન ચાલકો અને પ્રજા જ પીસાઈ રહી છે। ત્યારે હવે સવાલ એ ઊભો થાય છે કે કંપની વહેલી તકે ડીલરો સાથે સમાધાન કરશે કે પછી આવનારા દિવસોમાં વાહન ચાલકોએ વધુ મોટા સીએનજી સંકટનો સામનો કરવો પડશે। વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર।